જો સમાચાર વિસ્તારથી તો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે। ડોડાના થાથરી ગામમાં વાદળ ફાટતા 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે વાદળ ફાટવાથી ભારે નુકસાન પણ પહોંચ્યું છે। ઘટનાને પગલે એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। એનડીઆરએફની ટીમ 9 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે, જો કે હજુ પણ બચાવ કામગીરી ચાલુ જ છે। સાથે જ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે। જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારમાં વાદળ ફાટતા 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 9 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને 9 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે। વાદળ ફાટવાની ઘટનાની સાથે જ એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, જ્યારે હજુ પણ કામગીરી યથાવત છે। એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે। જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા 9 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે, જો કે હાલ પણ બચાવ કામગીરી શરૂ જ છે। જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારમાં જે રીતે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં 9 લોકોના રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવવામાં આવી લેવાયા છે, જ્યારે 6 લોકોના મોત નીપજ્યા છે, તો કેટલાય લોકો ઘાયલ થયાની શક્યતાઓ છે, જ્યારે તંત્ર દ્વારા ત્યાં એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। એનડીઆરએફની ટીમ દ્વારા 9 લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લેવામાં આવ્યા છે, તો હાલમાં પણ એનડીઆરએફની ટીમ દ્વારા ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે। ડોડાના થાથરી ગામમાં વાદળ ફાટતા 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે વાદળ ફાટવાથી ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટનાને પગલે એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એનડીઆરએફની ટીમ દ્વારા 9 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જો કે હજુ પણ કામગીરી ચાલુ છે। તો આ સાથે જ વધુ માહિતી આપવા ત્યાંના સ્થાનિક આપણી સાથે જોડાઈ ગયા છે इश्तियाक सोफी। तो इश्तियाक, जनाइए कि कश्मीर के डोडा में जो बादल फटने की घटना सामने आई है, क्या है ज्यादा जानकारी? बिल्कुल, मैं आपको बता दूं कि जम्मू कश्मीर के जिले डोडा में जो क्लाउड बर्स्ट हुआ है थाथरी इलाके में, वहाँ पे काफी सारा नुकसान हुआ है। फिलहाल मैं आपको बता दूं कि एनडीआरएफ, जम्मू कश्मीर पुलिस और एयर फोर्स इस वक्त रेस्क्यू ऑपरेशन वहाँ पे कर रहा है। फिलहाल 6 डेड बॉडियों को वहाँ से निकाला गया है, लेकिन अभी भी बहुत सारे लोग जो कि अभी मिसिंग है वहाँ पे। लेकिन फिलहाल एनडीआरएफ की तरफ से सर्च ऑपरेशन वहाँ पे तो चल रहा है। फिलहाल मैं आपको बता दूं पूरे जो एडमिनिस्ट्रेशन है, हॉस्पिटल है, एयर फोर्स है, सेंट्रल रिजर्व पुलिस फोर्स के जवान और सेना के जवान इस वक्त लगे हुए हैं वहाँ पे ऑपरेशन के रेस्क्यू ऑपरेशन के साथ। प्रशासन की तरफ से क्या मदद मिल रही है अभी? बिल्कुल, मैं आपको बता दूं कि जो ये क्लाउड बर्स्ट वहाँ पे हुआ है, तो फिलहाल पहले ही वहाँ पे डिप्टी कमिश्नर डोडा पहुंच गया है और एसएसपी डोडा, तो उन्हीं की जानकारी से फिलहाल रेस्क्यू अभी एयरफोर्स को मंगवाया गया है वहाँ पे। फिलहाल मैं आपको बता दूं कि 6 डेड बॉडीज को वहाँ से निकाला गया है। अभी भी बहुत सारे लोग जो अभी मिसिंग है
अभी वहाँ पे काम चल रहा है लोकल, लेकिन उसके साथ साथ लोकल जो रहने वाले लोग हैं वहाँ पे, उन्होंने भी वहाँ पे अभी सर्च ऑपरेशन, वो भी अभी रेस्क्यू ऑपरेशन वहाँ पे कर रहे हैं। तो फिलहाल डेड बॉडी को निकालने की कोशिश चल रही है। जी जी सियाग, माहिती के लिए शुक्रिया। સાથે જ